નમસ્તે મિત્રો, હું જગદીશ બારુ. વાક્યને અર્થપૂર્ણ બનાવવા જે પ્રત્યયો વપરાય છે એના વિશે આજે પ્રકાશ પાડું છું. પ્રત્યયો આટલા જ છે ગુજરાતી સાહિત્યમાં: એ, ને, થી, માં, નો, ની, નું, ના. એ, ને, થી, માં, નો, ની, નું, ના. દરેક પ્રત્યયનો ઉપયોગ આજે હું સમજાવું છું. દાખલા તરીકે પહેલો પ્રત્યય છે એ, તો વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો. તો વિદ્યાર્થીની બિલકુલ બાજુમાં એ પ્રત્યય આવશે. એને આપણે અનુગ પણ કહી શકાય. ને વાક્ય ને પ્રત્યયનું છે ગાયને પાણી પાય છે. તે ગાયને પાણી પાય છે. તો અહીંયા ને પ્રત્યય વપરાયો છે. વાસ્તવમાં આ બધા જ પ્રત્યયો અનુગો છે અને અનુગોનો નિયમ તમે જાણો છો. અનુગ હંમેશા સાથે આવે છે અને નામયોગી જુદા લખાય છે. બીજો એના પછીનો જોઈએ પ્રત્યય થી. કાતરથી કાગળ કાપો. તો થી બાજુમાં જ આવશે. માં પ્રત્યય તે ખેતરમાં જઈને સૂતો. તો માં પણ બાજુમાં જ લખાશે. તેનો દીકરો ડોક્ટર થયો. તો નો બાજુમાં જ આવશે. ની તેની આંખમાં લાગ્યું. તો ની પણ બાજુમાં લખાશે. નું તેના હાથનું ઘરેણું કિંમતી છે. ના છે એના ઉપર ડોટ છે, યાને અનુસ્વાર છે. તો એ બહુવચન માટે પ્રયોજા છે. તો તેના ઘેટાં બધા ભાગ્યા. તો એ બાજુમાં જ આવશે. લેખિત મહાવરો જેટલો વધુ કરીશું એટલું એ ફાવવા માંડશે.